હવે જોઈએ સમાચાર વિગતવાર. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, જેની પૂર્વ સંધ્યાએ ભુજના સ્મૃતિવન ખાતે કચ્છી સાહિત્ય અકાદમી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ વિશ્વવિદ્યાલય કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે અષાઢી ઉત્સવનો કાર્યક્રમ રાજગઢવી મ્યુઝિકલ અને અપ્સરા ડાન્સ એકેડમીના ઉપક્રમે યોજાયો હતો, જેમાં કચ્છી લોકગીતોના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં કચ્છ જ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં વિશિષ્ટ ભાતીગળ પરંપરાનો ઇતિહાસ ધરબાયો છે. તેની નવા વર્ષની ઉજવણી પણ ખૂબ જ વિશિષ્ટ છે. કચ્છ માંડવોનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. આજે અષાઢી બીજનું પાવન પર્વ છે, એટલે કચ્છી માંડવોનું નૂતન વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. આજે રથયાત્રાનું પાવન પર્વ પણ દેશભરમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. તો શહેરમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે કચ્છમાં લોકો ઉજવે છે. તો એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી હતી. વિશાળ યાત્રા નીકળતી હતી. રાજાને મળવા માટે દરબાર ભરાતો હતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજના નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. ત્યારે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, જેની પૂર્વ સંધ્યાએ ભુજના સ્મૃતિવન ખાતે કચ્છી સાહિત્ય અકાદમી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ વિશ્વવિદ્યાલય કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે અષાઢી ઉત્સવનો કાર્યક્રમ રાજગઢવી મ્યુઝિકલ અને અપ્સરા ડાન્સ એકેડમીના ઉપક્રમે યોજાયો હતો, જેમાં કચ્છી લોકગીતોના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.